નમસ્કાર, મનોમંથન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। તોયણી ગામે 6 વર્ષીય બાળકી સાથે બનેલ ઘટનામાં હત્યા કરવામાં આવી અને તેની આત્માને શાંતિ પહોંચે તે માટે દાહોદ જિલ્લા આમ આદમી પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકરો પહોંચ્યા અને 5 મિનિટનું મૌન પાળવામાં આવ્યું। દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના તોયણી પ્રાથમિક શાળાનો આચાર્ય ગોવિંદ નટ બન્યો હત્યારો અને જે આચરેલા ગંભીર પ્રકારના ગુનાથી રોષની લાગણી ફેલાઈ જવા પામી હતી, જેને લઈ દાહોદ જિલ્લામાં તમામ સમાજના લોકોમાં આ આરોપીને સરકાર દ્વારા ફાંસીની સજા આપવાની માંગ ઉઠી રહી છે। આ માસૂમ બાળકીના મોતથી બાળકીના પરિવાર પર આવી પડેલા દુઃખમાં સાંત્વના પાઠવવા તેમજ તેમના ઘરે પહોંચ્યા દાહોદ જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ રાકેશભાઈ બારિયા, પ્રદેશ સંગઠન મંત્રી નરેશભાઈ બારિયા તેમજ જેટીએસના પ્રદેશ પ્રમુખ દેવેન્દ્રભાઈ મેડા સહિત આદિવાસી સમાજના અગ્રણીઓ નીલુબેન વસૈયા અને સમર્થકો પણ સાથે મૃતક બાળકીના ઘરે પહોંચ્યા હતા અને બાળકીના પરિવારજનો પર આવી પડેલ દુઃખમાં સાંત્વના આપી હતી અને આરોપીને કડકમાં કડક ફાંસીની સજા થાય તેમાં તમામ પ્રકારની મદદની ખાતરી આપી હતી। મૃતકના આત્માને શાંતિ મળે તે માટે ઘરે 5 મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું। મનોમંથન ન્યૂઝ, અબ્દુલ રઝાક મંસૂરી, દેવગઢ બારિયા।